મહાનગરપાલિકા દ્વારા બાંધકામ સાઇટો પર સુરક્ષા અને તકેદારીના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરાવવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત મહાનગરપાલિકાની ટીમો બાંધકામ સાઇટો પર જઈ સ્થળ પર ગ્રીન નેટ લગાવવા અને અન્ય સુરક્ષાના નિયમોનું પાલન કરાવી રહી છે અને જ્યાં નિયમોનો ભંગ થતો હોય તે બિલ્ડરો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવી રહ્યો છે. તો બાંધકામોને કારણે રહેણાંક વિસ્તારમાં ડસ્ટિંગના પ્રશ્નો ઊભા થાય છે. હવામાં રજકણો અને ધૂળને કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડે છે, જેને લઈ નિયમોનું પૂરેપૂરું પાલન થાય તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જુદા જુદા કક્ષાએથી પોલ્યુશન રોકવા માટેના એક ભાગરૂપે જે કન્સ્ટ્રક્શન સાઇટો હોય છે એનું ડસ્ટિંગ છે એ બહાર ન આવે, રસ્તા પર ન આવે, લોકોના શ્વાસોશ્વાસમાં ન જાય એની કાળજી માટે નિયમાનુસારની અમે કેટલીક કાળજી લેવા આ બિલ્ડર લોકોને સૂચનાઓ આપી છે. જ્યાં બી કન્સ્ટ્રક્શન ચાલતું હોય ત્યાં પાણીનો છંટકાવ બરાબર થાય, ઉપરથી ફેંકવામાં આવતો જે વેસ્ટ કચરો હોય છે એને ભીનો કરીને નીચે ફેંકવામાં આવે, પ્લસ સાઇટ આખી ચારે બાજુથી પેક કરેલી હોય જેથી એ ડસ્ટ રોડ પર અને ના ઉડે. અને જ્યારે બી આઉટર પ્લાસ્ટર કરવામાં આવે તો ગ્રીન નેટ મારવામાં આવે જેથી એનું જે પાર્ટિકલ છે એ ડાયરેક્ટ રોડ પર યા કોઈને સ્વાસ્થ્યના અંદર ના જાય એનું ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે છે. અમદાવાદના ચર્ચિત દીપેશ અભિષેક અપમૃત્યુ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. તો દીપેશ અભિષેકના પિતા પ્રફુલ વાઘેલાએ સમગ્ર કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવા કોર્ટમાં અરજી કરી હતી. અરજી પેન્ડિંગ હોવાને કારણે સમગ્ર કેસની મોડી ટ્રાયલ ચાલી રહી હતી. તો આશારામદા મોટેરા આશ્રમના ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતા દીપેશ અને અભિષેકના 3 જુલાઈ 2008ના રોજ મોત થયા હતા. સેશન્સ કોર્ટે અરજી ફગાવતા ચાર્જ ફ્રેમનો માર્ગ મોકળો થયો છે. દીપેશ અભિષેક અપમૃત્યુ કેસમાં આજ રોજ સેશન્સ કોર્ટે તેમના પિતાની જે એપ્લિકેશન હતી સીબીઆઈ તપાસથી રદ કરેલ છે. આ મુદ્દો ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં ડિસાઇડ થઈ ગયેલો અને સુપ્રીમ કોર્ટે પણ સીબીઆઈ તપાસની માંગ રદ કરેલી, જે પછી એમણે મેટ્રો કોર્ટમાં અરજી કરેલી અને મેટ્રો કોર્ટના ઓર્ડરથી નારાજ થઈને સેશન્સ કોર્ટ ભદ્રમાં અરજી કરતા આજ રોજ એ અરજી ભદ્ર કોર્ટે રિજેક્ટ કરેલ છે. જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 41.30 કરોડના વિકાસલક્ષી કામને મંજૂરી આપવામાં આવી છે. શહેરના વોર્ડ 13 અને 14માં સીસી રોડ, પેવર બ્લોકના કામ માટે 2.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો વોર્ડ નંબર 11માં ગુજરાત ગેસ પંપથી નવનાલા અને યોગેશ્વરનગરથી હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે બ્રિજ સુધી 30 મીટર પહોળા સીસી રોડ બનાવવા માટે 1.96 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. કુલ 16 રેગ્યુલર વિકાસ કાર્યની દરખાસ્ત હતી અને 4 ચેર ઉપરથી એમ 20 દરખાસ્ત માનનીય કમિશનરશ્રી દ્વારા આવેલ હતી. જે 20 દરખાસ્તને આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે. વલસાડ ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળવા મામલે પોલીસે મહત્વની સફળતા મળી છે. સમગ્ર કેસમાં પોલીસે એક સગીરા અને તેના માતા પિતાની ધરપકડ કરી છે. તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરાએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો અને માતા પિતાએ તેને ત્યજી દેવાનો પ્લાન બનાવ્યો હતો. તો બાળકી મળી આવતા જ પોલીસે વલસાડ રેલવે સ્ટેશન સહિતના આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ ગણતરીના સમયમાં કેસનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો. તો ટ્રેનમાંથી નવજાત બાળકી મળવાનો આ મામલો સામે આવ્યો. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને સગીરાએ બાળકીને જન્મ આવ્યો હતો અને ત્યારબાદ જે બાળકી છે તેને ત્યજી દેવામાં આવી હતી અને સગીરાના જે માતા પિતાએ ત્યજવાનો જે પ્લાન છે તે બનાવ્યો હતો. જે સત્તાર ઈસમો આ બાળકીને લઈને ટ્રેનમાં મૂકી ગયેલા હતા તેમના ફૂટેજ મળી આવેલા, જે આધારે પોલીસે તપાસ કરીને એ લોકોને શોધી કાઢવામાં આવે. રાજકોટમાં ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. 1 કિલોએ 4,000 રૂપિયાનો વધારો થયો છે. 1 કિલો ચાંદીનો ભાવ 1.94 લાખ રૂપિયા નોંધાયો છે, જ્યારે 10 દિવસમાં 19,000 રૂપિયાનો ધરખમ વધારો નોંધવામાં આવ્યો છે. આગામી 10 દિવસમાં 1 કિલો ચાંદી 2 લાખ રૂપિયા પહોંચે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. રોકાણકારો માટે ચાંદીમાં ચાંદી જ ચાંદી હોય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે. ચાંદીનો ભાવ જરાક થોડોક વધારે છે અને દિવસે દિવસે વધતો જાય છે, તો ભવિષ્ય માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલા માટે
ચાંદી અત્યારે અમે પણ ચાંદી જ ખરીદી કરવા આવ્યા છીએ. ચાંદીમાં આજે અમે રજવાડી પર્સ જોયા અને અમારા દરબારોમાં તો તલવારો ને બધું હોય એટલે એવું બધું જોયું અને વધારે તો હું ચાંદીના પર્સની જ ખરીદી કરવા જ આવી છું. એનું એક કારણ છે કે હજી ભાવ વધવામાં જ છે અને બજારને જોતાં એવું લાગે છે કે હજી 6 મહિનામાં ભાવ કદાચ વધી જશે તો બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. રોકાણકારો માટે ચાંદીમાં જ ચાંદી છે. હાલ જે રીતના આજે ચાંદીના ભાવ છે તે ઐતિહાસિક સપાટીએ ખુલ્યા છે. જે રીતના ચાંદી છે તે અત્યારે જે છે એ સોના કરતાં પણ ક્યાંક ને ક્યાંક વધુ કિંમતી બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા વેપારી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, ચાંદીનો આજનો ભાવ શું છે અને કઈ સપાટીએ? આજે હાઈએસ્ટ સપાટીએ ખુલ્યો છે 1.94 હાઈએસ્ટ સપાટી થઈ ગયું છે અને ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પૂરા થવા જઈ રહ્યું છે. લગભગ 90,000 થી લાખ રૂપિયા વધી ગયા છે. બહુ જ છે. અત્યારે ઇન્વેસ્ટમેન્ટ બધા સિલ્વર ઉપર ફોકસ કરે છે. ઓલ વર્લ્ડમાં રાજકોટનું સિલ્વર બહુ જ વખણાય છે અને બધી જગ્યાએ એક્સપોર્ટ થાય છે. ચોક્કસથી હાલ જે રીતના ચાંદીના વેપારી પણ કહી રહ્યા છે કે માત્ર અને માત્ર 10 દિવસ જેટલા સમયમાં જે ચાંદી છે તે 2 લાખ રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. આજે ચાંદી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. છેલ્લા 1 વર્ષમાં 90,000 થી 1 લાખ રૂપિયા જેટલો ચાંદીનો ભાવ છે તે વધારો થયો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહેસાણામાં 341 સગીરા ગર્ભવતી બનવાનો મામલો સામે આવ્યો છે ત્યારે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. 1 વર્ષમાં 341 બાળ લગ્નો થયા છે અને આ અતિ ગંભીર બાબત કહેવાય. સમગ્ર રાજ્યમાં આ મામલે તપાસ થવી જોઈએ. મુખ્યમંત્રી આ મામલે તપાસ કરાવે તેવું પણ લાલજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. મારે સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીને વિનંતી છે કે આ 341 દીકરીઓ જો ખાલી મહેસાણા જિલ્લાની અંદર 13 થી 17 વર્ષની સગર્ભા થઈ હોય, જે બાળ વિવાહ કરેલા હોય, તો આખા ગુજરાતની અંદર ખરેખર ન્યાયી તપાસ કરવામાં આવે તો કેટલા આવા બાળ વિવાહ થયેલા હોય, કેટલી દીકરીઓ ગર્ભવતી હોય. જો એક જિલ્લામાં 301 તો મહેસાણાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં 341 જેટલી જે દીકરીઓ છે તે સગર્ભા થઈ છે તે પ્રકારનો આંકડો સામે આવ્યો છે અને તેને લઈને લાલજી પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તપાસ કરાવવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે. દિવસે સાયબર ફ્રોડની જે ઘટનાઓ છે તે વધતી જઈ રહી છે ત્યારે સાયબર ઠગાઈ કરનાર ગેંગના વધુ 4 સભ્યો જે છે તે ઝડપાઈ ચૂક્યા છે. અંદાજે 719 કરોડની જે ઠગાઈ છે તે આચરવામાં આવી હતી. અગાઉ 10 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. તો સાયબર ફ્રોડના બેંક એકાઉન્ટમાં સહકાર આપવામાં આવ્યો હતો અને સાયબર ઠગાઈ કરનાર ગેંગના જે વધુ 4 સભ્યો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. તો અગાઉ પણ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દેશના જુદા જુદા રાજ્યોમાંથી અંદાજે 719 કરોડની સાયબર ઠગાઈ કરનાર ગેંગના વધુ 4 સભ્યો ઝડપાયા છે. અગાઉ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો ઇન્ડસઇન્ડ બેંકના બ્રાન્ચ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા 4 આરોપીઓનો અલગ અલગ રોલ હતો. સાયબર ફ્રોડના બેંક એકાઉન્ટમાં સહકાર આપી બોગસ એકાઉન્ટ ખોલાવ્યા અને ઇન્ડસઇન્ડ બેંકના 110 ખાતાઓમાં કૌભાંડ કર્યું. ભૂમિકા જગદીશભાઈ લશ્કરી નામની મહિલાને ઝડપી પાડવામાં આવી છે. બેંક જે ખાતા ધારકો છે એના પછી એક લેયર હોય છે કે જેમાં આરોપી છે એ બેંક ખાતાઓ ખોલાવે છે. એક આરોપીનું લેયર એવું હોય છે કે જે બેંકના જે કર્મચારીઓ હોય છે એની જોડે મીડિયેટરનો રોલ કરે છે અને એક આરોપી એવા હોય છે કે જે પૈસા ફ્રોડના બેંકમાં આવે છે એને કેશમાં કન્વર્ટ કરી અને અલગ અલગ માધ્યમથી જે હેન્ડલર હોય છે એને ઇન્ડિગો એરલાઇન્સનું જે સંકટ છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. અમદાવાદ આવતી 63 ફ્લાઇટ આજે પણ રદ કરવામાં આવી છે. તો ફ્લાઇટ રદ થતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાય દિવસથી ઇન્ડિગોની જે ફ્લાઇટ છે તે રદ થઈ રહી છે, જેના કારણે મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. આજે પણ લગભગ 63 જેટલી જે ફ્લાઇટ છે, અમદાવાદ આવતી જે 63 ફ્લાઇટ છે તે રદ કરવામાં આવી છે. તો ઇન્ડિગો એરલાઇન્સ હજુ પણ જે સંકટ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. બીજી તરફ એરપોર્ટ પર મુસાફરોનો જાણે મેળો જામ્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કારણ કે એક તરફ મુસાફરોની સતત જે ફ્લાઇટ્સ છે તે રદ થઈ રહી છે, તેના કારણે તે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને અમદાવાદ આવતી જે 63 ફ્લાઇટ છે તે આજે રદ કરાઈ છે. સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે. વિભુ,
આજે પણ ઇન્ડિગો એરલાઇન્સની જે 63 ફ્લાઇટ છે તે રદ થઈ છે. કયા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે મુસાફરો? કોમલ, છેલ્લા કેટલા એક સપ્તાહથી ઇન્ડિગો એરલાઇન્સની ઉડાનનો સંકટ છે તે ચાલી રહ્યો છે અને હજુ પણ યથાવત છે તે જોવા મળી રહ્યું છે. અમદાવાદથી જે વહેલી સવારથી લગાતાર ફ્લાઇટો છે તે રદ જતી હોય છે અને તેનું અપડેટ આવી રહ્યું છે કે જે 2 વાગ્યા સુધીમાં 63 જેટલી ફ્લાઇટો છે અવર જવર કરતી તે રદ થઈ ગઈ છે. જેમાં આગમન કરતી 28 ફ્લાઇટ છે અને પ્રસ્થાન કરતી 35 ફ્લાઇટો છે તે રદ થઈ છે. સાથે જ ફ્લાઇટો છે તેના અત્યારે ડિલે ચાલી રહી હોય તેવું બતાવી રહ્યા છે, જેના કારણે પ્રવાસીઓ પ્રવાસ કરવાના છે તે પણ એરપોર્ટ પર પહોંચી જતા હોય છે અને છેલ્લી ઘડીએ તેમને કહેવામાં આવતું હોય છે કે આ ફ્લાઇટ રદ થઈ છે. તેના કારણે ખૂબ જ મોટી મુશ્કેલી પ્રવાસીઓને સર્જાઈ રહી છે. જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.